કોઈ માટે, કોઈને બચાવવા માટે, કોઈને મરતા તારવા માટે જો કોઈ પેલા હોય ડગલું આગળ, તો બાપુ આ દેશનો સંત છે. આ વાત આપણે બહુ વર્ષોથી કરતા આવી છીએ, બહુ સાંભળતા આવી છીએ, પણ હજી આ વાત એટલા માટે કરું છું જૂની નો થઈ જાય. ખેતાભાઈ, દીકરી 20 વર્ષની દીકરી આમ સડાપ 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 ડગલા દેતી 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 હાલી જાય છે. અને જમને જીવને બાપુ જાજુ સેટું નથી. હવે તો મરી જવું છે, હવે દુનિયામાં શું મોટું દેખાડું, હવે તો મરી જવું છે, દુનિયામાં શું મોટું દેખાડું. આવા વિચાર કરતી કરતી દીકરી 22 વર્ષની 20 વર્ષની દીકરી હાલી જાય અને બરાબર જેમ કુવામાં પડવા જાય ને, ભરત દાદા બાવડું પકડી લીધું. રાતનો મજર ભાંગેલો અને અડધી રાતનો મજર ભાંગેલો, ડાબો હાથ જમણા હાથને ભાળેની, જમણો ડાબાને ભાળેની આવી મેઘલી રાત મનાડેલી, હબસીના મોઢા જેવી રાત જામેલી. અને બાવડું પકડી લીધું અને બાવડું પકડીને એટલું કીધું મરવાનું કારણ તો કે, પણ આમ જોયું પણ ત્યાં તો ચાંદીના પતરા જેવી બાપુ દાઢી, રૂની પૂણિયું જેવા માથાના ઝીણા 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 કેસ કલામ. બાપ ઠેકાણે લાગ્યો. બાવડું ચાલી લીધું, એમ નામ જલાય નહીં કોઈનું બાવડું, ચાલી લીધું. એટલે આમ જોયું કે બાપુ મને મરવા દો. એ કે મરવા થોડું દેવાય, તો ભારતનો ભગવો લાજે. મારી નજર સામે બેઠા નો મરવા દો, મને વાત તો કર. અને તેથી કીધું બાપુ મારાથી બોલાય એવી હાલત નથી, મારાથી કાંઈ કહેવાય એવું નથી, મને કુવામાં પડવા દો. હવે મારે મરવા સિવાય દુનિયામાં કોઈ આરો નથી. સંતોની ભૂમિ છે અને આ સંતો હામાં બેઠા છે. પ્રસંગ મને યાદ આવ્યો. દુનિયા તણા દોરંગના તમે ધોખા કદી ધરશો નહીં. આ દુનિયા તો બાપુ બેરંગી છે. એને મજા આવે તો તમારી વાહવાઈ કરે અને ન મજા આવે તો ગધાડા ઉપર બેહારીને ફૂલે કાંઈ ફેરવે. એ દુનિયા છે. આ હાલી જાય તમારું પન્નું તો સલામ મારે, અને ન હાલે કે અમને ખબર જ હતી આમ પડવાના હતા. એ દુનિયા છે. હવે સાંભળજો, એને એમ કીધું કે બેટા મારા જીવતા થોડી મરવા દઉં તને, કે બાપુ મારા પેટમાં પાપ છે અને એ જે પાપ છે એના બાપનું નામું આપી શકું એવી મારી હાલત નથી આ દુનિયામાં. જગતના ચોકમાં ખાલી સવાલ ઉઠે મારી, તો બાપુ જવાબ શું આપું? મારી આગળ જવાબ નથી. સાંભળજો, દીકરી બાપને કોઈ દી વાત ન કરે, દીકરી માને વાત કરે. અને આ તો બાપ ઠેકાણી સાધુને માન્યો. બાપુ બાપ ઠેકાણી બાવલિયાને માન્યો ને, એટલે કીધું કે બાપુ મારા પેટમાં પાપ છે, એના બાપનું નામ દુનિયાના બજારમાં આપી ન શકું. કાલ દુનિયા સવાલ કરે હું શું બોલું? મને મરવા દો, મારા માટે મરવા સિવાય બીજો કોઈ આરો નથી. અને બાવડું ચાલીને ફાંસી વાળી. સાંભળજો, આ દેશના સંતોએ એટલે આ ટેકા વગેરેના ઉભા છે. આવા સાધુડા જેરીમાં છે ને આયા દાડો મેકરણ. તમે રણમાં ક્યારેક કથા વાંચજો સાહેબ. રણમાં તમને 1 ગાવ 2 ગાવ 50 ગાવ સુધી પાણી નો જડે, 12 ગાવના પલ્લા કાપી જાવ, તેદી કાવડ ફેરવતો દાડો મેકરણો. તેદી કાવડ લઈને દાડો મેકરણ નીકળતા, જીનામ 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 જીનામ. અને વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. બીજાના દુઃખને ઓળખે ને એ જ સાચો ભગત હોય છે. નિકુભાઈ બીજાની પીડાને ઓળખી જાય એ જ સાચો ભક્ત છે. બાકી સ્વાર્થિયા હોય તો એને દુનિયા યાદ ન કરે. અને હવે સાંભળજો આ વાત. બાવડું ચાલી લીધું, બેટા નહીં મરવા દઉં. એ કે બાપુ હમણાં હવાર પડે અને ભગવાન ભાણ ઉગમણા ઓડેથી કોરું કાઢે, દુનિયા સવાલ કરશે, જવાબ શું આપીશ? બેટા હવાર તો પડવા દે. જવાબ દેવા વાળો આ બાવલીઓ બેઠો છે, પણ તને મરવા નહીં દો. બાવડું ચાલીને પાછી વાળી લીધી દીકરીને અને બાપુ હવાર પડી બીજાથી. પણ ત્યાં તો ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા, આ તો જીવન મરણ લગમાણ અમાણી રાખજે કશ્યપ રાઉત. કે દાદર કે ડાકલા કે નર પૂજે પાખાણ, પણ રાતનો ભાગ્ય રાણ, આ તો કમણે કશ્યપ રાઉત. અરે તું ઉગ્યો કે અડુડ, તને ઉગ્યાની આળા નહીં, આ તો ગર્વ અંધારા ગયા છે દેવાય તણ સૂર જગમાં કરમી કશ્યપ રાઉત. તને ઉગવાની કોઈ દી આળા ન હોય. આવો ભગવાન જ્યાં નારાયણ ઉગ્યો ત્યાં તો સવાલ થવા માંડ્યા. બોલ બોલ્યા શું છે? અને તેદી ઓલી દીકરી એટલું બોલી હતી. વાત તો તમે સાંભળી છે, છતાં ભરત દાદા બેઠા એટલે મને કહેવાનું મન થયું. દીકરી એટલું કીધું કે મારા પેટમાં પાપ છે ને, એનો બાપ સંત મૂળદાસ છે અમરેલીની બજારમાં. પણ ત્યાં તો આ અંગ રૂવા અવળા થયાની વ્યાપી જ્વાળાવી માય, કે જેને અમે સાધુ માનતા, જેને અમે ભગવાધારી માનતા, ઈ આવું કામ કરે. ગધાડા ઉપર બેહાર્યા બાપને. ફુલેકું આખી અમરેલીમાંથી સંત મૂળદાસનું ફુલેકું અમરેલીમાં કાઢ્યું. ખાહડાના હાર પહેરાવ્યા. આ બધું થઈ ગયું. નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. આ સંતોને સંતપણા નથી મફતમાં મળતા. અરે કોઈ ભરી બજારે વેચાણા, કોઈ તેલ કડામાં તળાના સુધનવા જેવા, આ નથી મફતમાં મળતા. બાપુ એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. ગધાડા ઉપર બેહારીને ફુલેકું ફેરવું, ખાહડાના હાર પહેરાવ્યા, ન કરવાનું બધું કર્યું. અને હારા હારા એ તો કંઠી કાઢીને ઘા કરી દીધી. જામનગર મહારાજાએ તો કંઠી બાપુ ઘા કરી દીધી કે આવો ગુરુ ન હોય. અને પછી મૂળદાસ બાપુ જયારે જામનગર આવ્યા અને બાપુ મરી ગયેલી બિલાડીને જયારે હજીવન કરી અને જામનગર મહારાજા પગમાં પડી ગયા,
કે બાપુ ઓળખી ન ગયો કે તું એક ઓળખવામાં ભૂલ ન કરે એમાં નવાઈ નથી, આખું અમરેલી ભૂલ કરી ગયું છે ઓળખવામાં. અને એ સાધુડાની જ્યારે ખબર પડી, એના પાછો સમાજ ગધાડે બેહારવા વાળા હતા, એ પ્રવીણભાઈ પાછા કડે દોકડ બાંધીને હામાં આવ્યા. શેરી વળાવી સજ કરું ઘરે આવો મારા આંગણીએ પથરાવું ફૂલ. આ ઈનાયુ સમાજ છે. દુનિયા તણા દોરંગના ધોખા કદી ધરશો ને આનું નામ સંત હતું. બીજાની જિંદગી તારવા માટે થઈ અને પોતાની જિંદગી દાવ ઉપર મૂકી દે, ઈ આ દેશના સાધુડા હતા. એટલે એમ કીધું છે, જનની જણ તો ભગત જણજે, કાં દાતા અને કાં સૂર, નહીતર રેજે વાંદણી, તારો મત ગુમાવીશ નૂર. પણ એક પ્રસંગ નાનો એવો આયર સમાજ પણ આવી છે. બધાયના એક એક પ્રસંગ મને ઇતિહાસ વાંચ્યો છે એટલું આવીશ, છેલ્લે તમને કહી દો અહીંથી. હવે સાંભળજો, આપણા હિન્દુના નિયમ પ્રમાણે બાપુ દીકરી ચોરીએ ચડે ને એટલે ભાઈ જવતર હોમમાં આવે, અને એક ફેરે, બીજા ફેરે, ત્રીજા ફેરે, 4 ફેરા કે જે પણ હોય એમાં જવતર હોમવા માટે કાકાનો દીકરો હોય, મામાનો દીકરો હોય, ખગો ભાઈ હોય, કદાચ ભાઈ ન હોય તો કાકાનો દીકરો આવે અને એ જવતર હોમે. અને જવતર હોમવા માટે એક રાજપૂત આવ્યો હતી. સડાપ 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 મોજડીનો અવાજ આવ્યો. બાપુ એક કલેક્ટર હોય જિલ્લાના રાજા, એક આઈપીએસ હોય જિલ્લાના રાજા, એક તાલુકાનો કોઈ રાજા હોય, એની અત્યારે પર્સનાલિટી કેટલી હોય છે. અટાણે હાલની વાત કરો, વર્તમાનમાં આઈપીએસ નીકળે કોઈ એટલે જે જિલ્લાની પોલીસ હોય એમ સિલ્યુટ મારે, એને માન આપે, એટલી પર્સનાલિટી હોય. કલેક્ટર નીકળે જિલ્લાના રાજા કહેવાય તો એની એટલી પર્સનાલિટી. અટાણે વર્તમાનમાં તમે જોઈ છે એની પર્સનાલિટી કે ઓહો આવી જિંદગી, આવી પર્સનાલિટી. બાપુ 1899 પાદર જેના ઘરમાં હશે એની પર્સનાલિટી કેવી હશે. અને એવો એક રાજપૂત મરદા મરદ સડાપ 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 માંડવામાં પગ દીધા. કહેતા ભાઈ એને પગ દીધા. કોઈ નહીં, કોઈ જાહો જલાલીની અભિમાનની મોઢા ઉપર મારી બેન છે, અને મારી બેનને જવતર હોમમાં હું ન આવું તો કોણ આવે. અને માંડવામાં જવતરનો આમ ખોબો ભરી, જવતરનો ખોબો ભરીનો અમી અને એટલું કીધું ઈ કે બેન કેતો તને આ તારા પગમાં મારા ચામડાની મોજડી પહેરાવી દઉં, અને બેન કેતો આ ઝુનાણાની ગાદી દઈ દઉં, અને કેતો જાગીર કે જમીન આપી દઉં. આટલું માંડવામાં હજી બોલે ન બોલે, અને જાહરના કાને ભરડાડા પડે ન પડે ત્યાં તો હામો આયરની દીકરી જવાબ આપે છે. આ મીઠાડા લીધા અને એટલું કીધું કે નવગાણ તારી ગાદીની કે તારા ચામડાની મોજડી પહેરવાના જાહલને મોહ ન હોય, અને જો એવા ગાદીના રાજના મોહ હોત ને તો મારા બાપે ઉગાને તૈયાર ન કર્યો હોત. દીદી તો કાગળ આવ્યો તો રાહ રાખીને વાત કરજો. દીદી તો ક્યાં ટેલિફોન હતા પ્રવીણભાઈ, કે તમે જોજો, ધ્યાન રાખજો. દીદી તો નાની એવી ચબરખીમાં એટલું કીધું તું આયરાણીને કે રાહ રાખીને વાત કરજો. પણ તા તો ઓરડામાં આછું મલી રોઢેલી આયરાણી સમજી ગઈ કે રાહ રાખીને વાત કરવાની છે. હવે ભલે ગમે એ થઈ જાય, એ કથા જાણો છો આયા. પણ માંડવામાં ઉભેલો એક રાજપૂત એમ કહે છે, બેન તું કે આપી દઉં, બેન માગી લે આપી દઉં.